નમસ્કાર, રાતના 8 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. મુદ્દાની વાત સાથે હું છું માનસી સોની અને હું છું મુફદ્દલ કપાસી. આજે વાત કરીએ છીએ કમોસમી વરસાદની. શિયાળામાં જળબંબાકાર વરસાદ ખાબકી રહ્યો છે. ક્યાંક કેડસમા, ક્યાંક ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, ક્યાંક ખેતરોમાંથી પાણીની નદીઓ વહી રહી છે, તો ક્યાંક દૂર દૂર સુધી જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર પાણી નજરે ચડે છે. આ વાત હું કરી રહી છું ગુજરાતના અલગ અલગ વિસ્તારોની. સૌરાષ્ટ્રમાં ભાવનગર હોય, અમરેલી હોય કે પછી દક્ષિણ ગુજરાતમાં બનાસકાંઠા હોય, અરવલ્લી હોય, માફ કરશો, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, અરવલ્લી હોય કે પછી દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી હોય, તમામ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે ખેતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને સૌથી વધારે અત્યારે ચિંતિત છે એ જગતનો તાત, જે રવિ સિઝનની તૈયારી કરીને બેઠો હતો. કેટલાક ખેડૂતોએ પાક લણવાનું શરૂ કર્યું હતું અને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયું છે. ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને સરકાર પાસે હવે માત્ર આશ લગાવીને બેઠા છે. ખેડૂતો પુકાર કરી રહ્યા છે કે મદદ કરો સરકાર. આ વિશે આજે કરીશું વાત. બિલકુલ, અને સાથે જ માનસી, કેમ કે આ એ સમય છે કે જ્યારે તૈયાર પાક છે અને એ લણણીનો સમય છે, એ પાકને વેચવાનો સમય છે, ખેડૂતોએ એ જે મહેનત કરી છે એનું ફળ મેળવવાનો સમય છે. મગફળીનો પાક હોય, કપાસનો પાક હોય, ડાંગરનો પાક હોય, આખા રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા. તહેવારો પૂરા થયા, લાભ પાંચમથી ફરીથી યાર્ડ ખુલે તો પોતાની જે જણસી છે, ખેત પેદાશ છે, પાક ઉત્પાદન છે, એ વેચીને એ પોતાની મહેનત છે એની કમાણી કરે. પણ એ પહેલાં કુદરતને મંજૂર નહોતું. પહેલાં તો અહેવાલો એવા આવ્યા હતા કે દિવાળીના તહેવારો દરમિયાન વરસાદ પડશે, પણ એ થોડું ડિલે થયું, કેમ કે જ્યારે પણ આ પ્રકારની અચાનક કોઈ સિસ્ટમ બનતી હોય છે, કેમ કે ચોમાસું સત્તાવાર રીતે તો વિદાય લઈ ચૂક્યું છે, પણ આ પ્રકારની સિસ્ટમ જ્યારે કોઈ બનતી હોય છે તો એ સિસ્ટમમાં 2-5 દિવસ આઘું પાછું પણ થતું હોય છે. ખેડૂતોએ પોતાની રીતે કદાચ પ્રયાસ કર્યા હશે એને બચાવવા માટેના, પણ જ્યારે કુદરતની થપાટ વાગે ત્યારે એનાથી બચવું ખૂબ મુશ્કેલ હોય છે. અને એવું જ જોવા મળ્યું આજે સૌથી વધારે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં, જે રીતે અને અન્ય ભાગમાં પણ પડ્યો છે વરસાદ, પણ સૌરાષ્ટ્રના તમે અમરેલી જોઈ લો, ભાવનગર જિલ્લો જોઈ લો, ગીર સોમનાથ જિલ્લો જોઈ લો, ત્યાં એટલો ભારે વરસાદ પડ્યો છે કે વરસાદના કારણે ખેડૂતોનું હવે શું થશે, એક નવી ચિંતા. કેમ કે હજુ તો હમણાં જ નવા જે કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણી, એમણે ચાર્જ સંભાળ્યો એ પછી પહેલું કામ એમણે શું કર્યું? ખેડૂતોને રાહત આપવા માટે એમણે જે અગાઉનું જે માવઠું પડ્યું હતું, એ વખતે જે નુકસાન થયું હતું, એને વળતર આપવાની વાત કરી, પેકેજની વાત કરી, પણ એ હજુ ચૂકવાય એ પહેલાં હવે આ નવી નુકસાની શરૂ થઈ. અને આજે દિવસભર સવારથી ગુજરાત ફર્સ્ટ બતાવી રહ્યું છે કે વરસાદ, એક તરફ વરસાદનો માર, કેમ કે ચોમાસાનો વરસાદ નથી, કમોસમી માવઠું છે. એ માવઠું જ્યારે પડે અને એના કારણે લોકો હેરાન પરેશાન તો થાય જ, કેમ કે હવે આ બેવડી સિઝન જેવી સ્થિતિ છે. ઘણા બધા રોગચાળાના કિસ્સા પણ સામે આવશે. બીજી તરફ જે જગતનો તાત છે, એના પાકને જે નુકસાન થયું છે, એના કારણે અલગ અલગ જે દ્રશ્યો સર્જાયા, દિવસભર ગુજરાત ફર્સ્ટે બતાવ્યા છે કે ક્યાં કેવી સ્થિતિ સર્જાય છે, ખેડૂતોની કેવી કફોડી હાલત થઈ છે, ક્યાં ઊભો પાક છે એના ઉપર પાણી ફરી વળ્યા, ક્યાં એ પાક હજુ કાઢવાની તૈયારી હતી, અને હવે શું થઈ રહ્યું છે. રાજ્ય સરકાર પણ આ પરિસ્થિતિને જાણી ગઈ છે અને રાજ્ય સરકારે સિનિયર મંત્રીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બેઠક કરી છે. 5થી વધુ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા સૂચના આપી દેવામાં આવી છે. કૌશિકભાઈ વેકરિયા અને જીતુભાઈ વાઘાણીને પણ, કૌશિકભાઈ વેકરિયા, મેં હમણાં કહ્યું એમ કે અમરેલીમાં ખૂબ વરસાદ પડ્યો છે, કૌશિકભાઈ ત્યાંથી આવે છે, જીતુભાઈ વાઘાણી ભાવનગરથી આવે, તો ભાવનગરમાં પણ ખૂબ વરસાદ, મહુવા પંથકમાં ખૂબ વરસાદ પડ્યો છે. એવી જ રીતે અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદ્યુમનભાઈ વાજા, નરેશભાઈ પટેલ, જયરામભાઈ ગામિત, આ તમામ મંત્રીઓને સૂચના આપવામાં આવી છે કે પહેલાં તો જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન સાધે અને જ્યાં જરૂર છે ત્યાં વિઝિટ લે અને ત્યાં સ્થળ તપાસ કરે કે કેટલું નુકસાન છે ખેડૂતોને, એના વળતર માટે શું આગામી કામકાજ થઈ શકે, કાર્યવાહી થઈ શકે, એની જાતે નોંધ લે. બિલકુલ, ખેડૂતોની પરિસ્થિતિ એવી છે, ખાસ કરીને જો ભાવનગરની વાત કરવામાં આવે, અલગ અલગ વિસ્તારની વાત કરીએ
તો ભાવનગરમાં ખેડૂતોએ જે પાકનું વાવેતર કર્યું હતું આખો પાક નષ્ટ થઈ ગયું છે। ગીર સોમનાથમાં તમામ પાક પલળી ગયું છે, ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, સાથે સાથે જે ઘાસચારો હતો એ તમામ નષ્ટ થઈ ચૂક્યો છે। આ સિવાય જો વાત કરવામાં આવે મગફળીની સૌથી વધારે ખેતી સૌરાષ્ટ્રમાં થતી હોય છે, મગફળીનો પાક નષ્ટ થઈ ગયો છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ખેતી પાકને નુકસાન થયું છે। બીજી બાજુ જો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે ડીસામાં જ્યાં બટાકાનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે, ડીસામાં બટાકાનો પાક નષ્ટ થઈ ચૂક્યો છે। ડાંગરની વાત કરીએ છીએ, દક્ષિણ ગુજરાતમાં મબલક પ્રમાણમાં ડાંગરનું વાવેતર થાય છે અને ડાંગરનું જે ઉત્પાદન છે ક્યાંક ખેડૂતો ડાંગર કાઢી રહ્યા હતા તો ક્યાંક ખેડૂતોએ ડાંગરના પાકને સૂકવવા મૂક્યો હતો અને એ તમામ પાક નષ્ટ થઈ ગયું છે। આ દ્રશ્યો પણ અલગ અલગ આપને બતાવી દઈએ। પહેલા દ્રશ્યો એ સુરતના ઓલપાડ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં ખેડૂતો પોતાના પાકને ઢાંકતા નજરે પડી રહ્યા છે, પરંતુ કેમે કરીને વરસાદથી આ પાકને કેવી રીતે બચાવવો એ ચિંતા ખેડૂતોને સતત સતાવી રહી છે। વલસાડના પણ દ્રશ્યો છે। વલસાડના તો હમણાં આપણે જોયું હતું કે ચોમાસાના અંતિમ સમય વલસાડમાં પહેલા તો એક મિની વાવાઝોડું આવ્યું અને હવે વરસાદ, કમોસમી વરસાદ, જેના પગલે ખેડૂતોને હાલાકી પડી છે। નવસારીના દ્રશ્યો માનસી, જોવો આપણી જ્યાં સાથે આખા ખેતરો બેટમાં ખેડૂત મિત્રો ફેરવાયા। પણ આ પ્લેટફોર્મ પર જોડાઈ રહ્યા છે। આપણે ખેડૂત મિત્રોને પણ કહેવું છે કે તમારે ત્યાં કેટલું નુકસાન છે જણાવો। આપણી સાથે રાજકોટથી રાઘવજીભાઈ જોડાઈ ગયા છે। જી રાઘવજીભાઈ। સર, જી, વરસાદ બહુ ન થાય, થોડો થાય ને તો નુકસાનની અત્યારે 50% થઈ જાય। ઘાસચારો પશુને ખવડાવવાનો હા, એ અડધા ઇંચમાં ફેલ થઈ જાય અને બીજા નંબરમાં મગફળી હળવી થઈ જાય, દરેક પાકમાં નુકસાન થાય અને સરકાર સર્વેની વાત કરે તો 33% નુકસાન તો અડધા ઇંચ વરસાદમાં થઈ ચૂક્યું છે। હવે 204 તાલુકામાં વરસાદ છે, સર્વેની વાત કરવાની ન થાય। હવે કર્જમાફી કરે અને સરકાર જો રહેમ નજર રાખશે ને ખેડૂત ઉપર તો ઈશ્વર પણ રાખશે। સરકારની રહેમ નજર હોય તો ઈશ્વરની રહે, એ ચોક્કસ છે। આગલી કહેવત કલાપીની છે, બિલકુલ દયાહીન થયો રૂપ। બિલકુલ રાઘવજીભાઈ, અમે તમારી પીડા સમજી શકીએ છીએ। આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આ રાઘવજીભાઈ હતા રાજકોટ પંથકથી અને એમણે જે પીડા વર્ણવી। વધુ એક દર્શક મિત્ર આપણી સાથે માનસી પ્રકાશભાઈ જોડાઈ આપણી ગયા સાથે જોડાઈ ગયા છે। પ્રકાશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। પ્રકાશભાઈ, શું સમસ્યા છે? સમસ્યા તો ગુજરાતમાં જ્યાંથી ચોમાસાની શરૂઆત થઈ ત્યાંથી આપણે અગાઉ કીધું વાવાઝોડું અલગ અલગ પ્રકારની, એટલે હવે સર્વેનો કોઈ વિષય નથી। લગભગ ગુજરાતની અંદર 33 જિલ્લાની અંદર તમામ જે 33% ઉપર તો નુકસાન છે। હવે સર્વેની વાત તો હવે સાઈડમાં મૂકી દો, પણ એક મારું એક કહેવાય કે સ્ટેટ ડિપાર્ટમેન્ટ ગુજરાતની અંદર એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની અંદર આપત્તિકાળ એટલે આપત્તિકાળ મૂકી અને એક કહેવાય ને કે જે પ્રધાનમંત્રી સન્માન નિધિ છે એની અંદર તત્કાળ સરકારની સંવેદનશીલતાના આધારે અલગ અલગ પ્રમાણે એને તો પહેલા આપતકાળ જાહેર કરી અને પૈસાની એની તરત એની અંદર દાખલ કરી દેવા જોઈએ। બીજું તો સમસ્યાઓ તો ઘણી છે, અલગ અલગ પ્રકારની ભાવની અલગ અલગ, પણ આ જે સમય આપતકાળનો સમય દાખલ કરી ખેડૂતોનો એક સંવેદનશીલ આપણે માન્ય શ્રી પ્રધાનશ્રીના હું વાત કરું કે મારા મનની વાત આપના મનમાં પણ મનની વાત આવી જાય તો ખેડૂતની બાબતની અંદર આપણે અમેરિકાની અંદર પહેલો મુદ્દો મૂક્યો હતો કે મારા ખેડૂતો અને મારા પશુપાલકો મારી પહેલી ચિંતા છે। એટલે હું જે ટેરિફની મુદ્દાની અંદર આપણે ઝૂક્યા નથી તો પણ આપણે ગુજરાતના અને ભારતના અલગ અલગ રાજ્યની અંદર જે પરિસ્થિતિ થઈ છે તો ગુજરાતની અંદર એક પ્રધાન સન્માન નિધિની અંદર આપતકાળની અંદર એક તાત્કાલિક રીતે આપની વહીવટી સૂચનના આધારે અથવા આપણે ખેડૂતના હિતના ખાતામાં પૈસા દાખલ કરવા જોઈએ, મારું અનુમાન છે। બિલકુલ પ્રકાશભાઈ, આપની ઘણી બધી બાબતો એવી છે કે જે ધ્યાનમાં લેવી જરૂરી છે, ગંભીર છે। આપનો જે પ્રશ્ન છે એ પણ ખૂબ જ અગત્યનો છે, આપનો મુદ્દો પણ ખૂબ જ અગત્યનો છે। અમે આશા રાખીએ કે સરકારના પ્રતિનિધિ આ ખેડૂત મિત્રોની જે સમસ્યા છે એને સાંભળી રહ્યા છે, એટલા માટે જ આ મંચ અમે પ્રોવાઈડ કરીએ છીએ। જ્યારે પણ ખેડૂત, અને આ વર્ષ તો જેમ હમણાં પ્રકાશભાઈ કહી રહ્યા હતા કે આ વર્ષ તો એવું રહ્યું છે કે ખેડૂતો માટે તો એક પછી એક આફતો આવી રહી છે, એક પછી એક શરૂઆતથી આફતો આવી રહી છે। અને અત્યારે જે હમણાં આમની પહેલા જે કોલર મિત્ર, દર્શક મિત્ર હતા, ખેડૂત મિત્ર હતા, એમણે શું કહ્યું કે અડધો ઇંચ વરસાદ પડે તો પણ અમારા પાકને નુકસાન થાય। જ્યારે તમારો પાક ખેતરમાં તૈયાર પડ્યો હોય, લણવાનો જ બાકી હોય, ત્યારે જો સામાન્ય વરસાદ પડે તો નુકસાન થવાનું જ છે। જે સમયે ચોમાસું જતું રહ્યું છે, હવે એ પાક લણીને એને યાર્ડ સુધી પહોંચાડવાનો અથવા તો બજાર સુધી પહોંચાડવાનો સમય છે। એવા સમયે જો આવી રીતે વરસાદ પડે
તો નુકસાન તો થવાનું જ છે. એટલે એ ખેડૂતોની પીડા બિલકુલ સમજાય એવી છે. કોઈ પણ ખેડૂત મિત્ર છે એની એક પણ પોઈન્ટ એવો નથી. તમે જુઓ, શરૂઆતથી બંને આપણે સાંભળ્યા એકદમ પરફેક્ટ વાત કરી રહ્યા છે. અને મને આશા છે કે સરકારના પ્રતિનિધિ સુધી આ પ્લેટફોર્મથી વાત પહોંચતી હશે, એમનો અવાજ પહોંચતો હશે. આપણી પાસે ઘણા બધા ખેડૂત મિત્રોની પ્રતિક્રિયા પણ આવેલી છે અને વધુ એક દર્શક મિત્ર પણ જોડાઈ ગયા. દર્શક મિત્રો જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરી લઈએ. નિર્ભયસિંહ જોડાઈ ગયા છે રાજકોટથી અમારી સાથે. જી નિર્ભયસિંહ. હેલો. ઓકે, નિર્ભયસિંહ સાથે જોડાવાનો ફરી પ્રયત્ન કરીશું. હિરેનભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે સોમનાથથી. હિરેનભાઈ, હા જી કહેશો. ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના આકોલવાડી ગીર ગામથી વઘાસિયા હિરેન જમનભાઈ બોલું. જી, આપણે કમોસમી વરસાદ આ 4 દિવસ થયા વરસાદ ચાલુ છે. ખેડૂતના બધા પાક નિષ્ફળ ગયા છે. તો આ લોકો સહાય આપે એવી અમારી માંગણી છે. બિલકુલ બિલકુલ હિરેનભાઈ, આજે સવારથી ભારે માત્રામાં વરસાદ પડી રહ્યો છે. ગીર સોમનાથમાં તો કાલે પણ વરસાદ હતો. આજે સવારથી ભારે માત્રામાં વરસાદ પડી રહ્યો છે. ઘણી બધી જગ્યાએ સ્થિતિ ખરાબ છે. લગાતાર નિરંતર અમે અહેવાલ બતાવી રહ્યા છે કે સરકાર સુધી અવાજ પહોંચે. અને આજે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ એક બેઠક પણ બોલાવી લીધી છે. અને આ બધા જિલ્લા જ્યાં જ્યાં નુકસાન છે ત્યાં મંત્રી પોતે જઈને સ્થળ તપાસ કરવાના છે અને એક અહેવાલ તૈયાર કરીને સોંપવાના છે. એટલે ચોક્કસથી સર્વે થશે અને મદદ પણ થવાની છે. પણ આપણે અત્યારે જે દર્શક મિત્રો છે એમને એટલે જોડી રહ્યા છીએ કે એમના વિસ્તારમાં કેવી સ્થિતિ છે. આપણી સાથે નિર્ભયસિંહ જોડાઈ ગયા છે રાજકોટથી. જી, જણાવો શું સમસ્યા છે? મારું ગામ ચારે, જી, તાલુકો જામકંડોરણા, જિલ્લો રાજકોટ, નામ નિર્મળસિંહ અટક જાડેજા. ઓકે. આજે પેલું માવઠું થયું ત્યારે કનોડા તાલુકામાં બધાય ખેડૂને આખી મગફળીનો પાક નિષ્ફળ ગયા છે. પાછા આ 2 દી ઝીણો વરસો, ભલે પાણી નથી બહુ ગયા, પાથરા માંડવીના તમામ પલળી ગયા છે. તો હવે સરકારને એટલી નર્મ વિનંતી કે જ્યારે આ દેવું માફ થયું તમામ રાજ્યમાં, તો ગુજરાત રાજ્યમાં એક દેવું માફ કેમ નથી ખેડૂતનું થતું? શું કારણ છે? ખેડૂત બધા તમે એક બનો, બરાબર છે? અને આ સરકારને નર્મ વિનંતી કે તમામ ખેડૂતનું દેવું માફ કરે. બસ એક નર્મ વિનંતી. સાહેબ નમસ્કાર. જી, આભાર નિર્મળસિંહજી અમારી સાથે જોડાવા બદલ. તો એક અવાજ આ પણ ઉઠી રહ્યો છે માનસી કે હવે સરકાર એ દિશામાં પણ વિચારે કે શું ખેડૂતોનું દેવું માફ થઈ શકે છે. કેમ કે સહાય તો છે, એમાં એના પણ નિયમો છે કે નુકસાન નુકસાન કેટલું થયું છે અને એની સામે કેટલા ટકા એ નુકસાનીની ગણતરી કરવામાં આવશે ને એમાંથી પછી એ સહાય મળશે. અને આની પહેલા પણ આ જ મંચ ઉપરથી આપણે ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છીએ કે કમોસમી વરસાદ પડે અથવા તો અતિવૃષ્ટિ થાય પછી ખેડૂતોને જે નુકસાન થાય એમાં એટલું એને વળતર નથી મળતું. ને ઘણા બધા ખેડૂતો તો એવા છે કે જેમ કહે છે કે અમારું તો ખેતર કે વાડી એનું સર્વે જ નથી થયું, અમારે નુકસાન છે. આ પ્રકારના દ્રશ્યો, આ દ્રશ્યો બધા જે છે આ તાજા દ્રશ્યો છે. આ તમે જોઈ લો, ઊભા પાક સુઈ ગયા છે. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જામનગરથી જોડાઈ ગયા છે, ગુલાબસિંહ. જી ગુલાબસિંહ. હાજી બેન, જામનગર જિલ્લાનું ગામ મુંગણી, ત્યાંથી હું બોલું છું. જી, જણાવો. અતિવૃષ્ટિના કારણે અમારા મુંગણી ગામમાં આજે વરસાદ બહુ પડ્યો. ઓકે. અને ખેતીવાડીમાં નુકસાન બહુ. માંડવી ઉપાડેલ પડી, પાથરા તરે છે મુંગણી ગામ. આજથી સુધી કોઈ કર્યું નથી. રાઘવજીભાઈ પટેલ અમારા જિલ્લાના ધારાસભ્ય અને કૃષિ મંત્રી હતા, બરાબર? આજે હવે અમે વિનંતી કરી છીએ આપણા જે જીતુભાઈ વાઘાણી આવ્યા છે અને જામનગર જિલ્લો હોય જોયો કે ના જોયો, એનું ગામ મુંગણી જોયું હોય કે ના જોયું, તમારી નમ્ર વિનંતી છે તમારા ગામની મુલાકાત લઈએ અને અમારા ગામના ખેડૂતોને કેટલું નુકસાન છે, કેટલી અતિવૃષ્ટિ થઈને એનાથી અમને ભારે નુકસાન થયું છે બેન. ઓકે. એટલે માનસી, અહીંયા જે વસ્તુ આપણે સમજી શકીએ છે, જે નવા કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણી, એમને પણ આ પહેલો પડકાર આવ્યો છે. જેવું એમણે આ ચાર્જ સંભાળ્યો પછી થોડા જ દિવસમાં જે રીતે આ માવઠું પડ્યું અને જે રીતે તારાજીના દ્રશ્યો છે, ઠેર ઠેર વિનાશ, ઠેર ઠેર તારાજી. તમે જુઓ, આ બધી જ સ્ક્રીનમાં તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ બધા જ આજના દ્રશ્યો છે. આ છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત ફર્સ્ટની ટીમે ગુજરાતના ખૂણે ખૂણેથી, અલગ અલગ જિલ્લામાંથી, અલગ અલગ તાલુકામાંથી, અલગ અલગ ગામમાંથી ખેડૂતના ખેતરમાં જઈને ઉતારેલા દ્રશ્યો છે.
જે બતાવે છે કે ખેડૂતે કેટલી પાયમાલી વેઠવાની છે, ખેડૂતે કેટલી હેરાનગતિ વેઠવાની છે. અને જો તમે એ ખેડૂત જે પોતાનો પાક જોવા માટે ત્યાં આવ્યો છે, મોટા ભાગના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખેડૂત ત્યાં આવ્યો છે ચેક કરવા માટે કે મારી જે જણસ છે, મારું જે ઉત્પાદન છે, ખેત ઉત્પાદન, એની શું સ્થિતિ છે, એ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. એટલે જીતુભાઈ વાઘાણી માટે આ પહેલો પડકાર છે કે આ જે પરિસ્થિતિ છે એમાં ખેડૂતોને વળતર ત્વરિત મળે. આમાં સૌથી અગત્યનું શું છે કે એક તો સિસ્ટમેટિક સર્વે થાય. સર્વે ઉપર પણ સવાલ ઉઠતા રહ્યા છે કે સર્વેમાં ઘણા બધા એવી ભૂલો થાય છે કે ઘણા બધા જેમને ક્ષતિ હોય છે, જેમને નુકસાન પહોંચ્યું હોય છે, એ રહી જાય છે, અથવા તો બધા જ નુકસાની વાળાનું સર્વેમાં આકલન થતું નથી અને ખેડૂતો સુધી સહાય પહોંચતી નથી, એવા આરોપ પણ છે. એટલે એક તો એક ક્ષતિ દૂર કરવી, બીજું સર્વે ઝડપથી કરવો, અને ત્રીજું જ્યારે એ સર્વે ઝડપથી થઈ જાય પછી એ લાગતા વળગતા ખેડૂત મિત્ર સુધી એ સહાય પહોંચાડવી. આ પહેલો પડકાર અત્યારે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સામે છે. અને જે રીતે ખેડૂતો ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં અત્યારે કુદરતી આફતનો સામનો ખેડૂતો કરી રહ્યા છે, સરકાર પાસે આશ લગાવીને બેઠા છે. આ ખેડૂતો જે આખા વર્ષ દરમિયાન મહેનત કરે છે, મોંઘા ભાવનું બિયારણ ખરીદે છે, ખેત મજૂરી ચૂકવે છે, ત્યાં ખેતર ખેડે છે, અને ત્યારબાદ જ્યારે પાક લેવાનો સમય આવે છે ને એ સમય માવઠું આવી જાય છે અને ખેડૂતો પાયમાલ બની જતા હોય છે. આવી પરિસ્થિતિ છે ખેડૂતોની, સરકાર પાસે આશ લગાવીને બેઠા છે. શું સરકાર મદદ કરશે આ ખેડૂતોની? શું સરકાર દરકાર લેશે ખેડૂતોની? તે સવાલ અત્યારે ઉઠી રહ્યો છે. સવાલ ઉઠાવવો પડે. અત્યારે જે ફોન કોલ જોડી રહ્યા છે એના ઉદ્દેશ્ય જે છે કે આ ફોન કોલ થકી ખેડૂતો તેમની સમસ્યા લોકો સુધી પહોંચાડી શકે અને એ જ સમસ્યા સરકાર સુધી પહોંચે. પાક જ્યારે વાવવો છે, ખેતીની અંદર વાવણી કરવી છે, ત્યારે એનું બિયારણ, તો એમાં નકલી બિયારણ ઘુસાડી દેવાય છે. પછી એ વાવેતર થાય ત્યારે પછી ખાતર માટે એ ખેડૂતને આમ કતારમાં ઊભું રહેવું પડે છે. યુરિયા ખાતર આખી રાત જાગીને ઉજાગરો કરે ત્યારે એને એના હિસ્સાની ખાતરની બોરી મળે છે. ખાતર લેવા જાય તો કહે છે કે તમારે આ લેવું પડશે તો જ તમને આ મળશે, જે જોઈએ છે એ ખાતર મળતું નથી. એ સિવાય એમની જ્યારે ટેકાના ભાવે ખરીદી કરવાની આવે, એને જ્યારે વેચવું છે ખેડૂતને, તો એમાં એને સમસ્યા થાય, નોંધણીમાં સમસ્યા થાય. હમણાં મગફળી વાળો કિસ્સો આપને ખબર છે કે ભાઈ તમારા ખેતરમાં તો મગફળી જ નથી એવું કહેવામાં આવ્યું. આપણી સાથે વધુ એક ખેડૂત મિત્ર કૌશિકભાઈ જોડાયા છે. જી કૌશિકભાઈ. જી કૌશિકભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. હા, હવે તમારો અવાજ આવે છે. જી બોલો. હા, નમસ્તે સાહેબ. જી નમસ્તે સાહેબ. ગઈ 24/10/2025 માવઠું થયું. હલો. જી બોલો, આપ બોલો, આપનો અવાજ આવી રહ્યો છે, બોલો. 24/10/2025 માવઠું થયું ગઈ સાલ દિવાળીમાં. ઓકે. 5/5/2025 માવઠું થયું. ઓકે. અને આ 2-3 દિવસનું માવઠું થયું. અને એમાં બી ઘણા ખેડૂતોને અમારી સાઈડે નુકસાન થયેલું છે. બરાબર છે. અને જે તાત્કાલિક સર્વે કરાવો એવું લખાય છે પ્રિન્ટમાં સરકાર તરફથી, તો તાત્કાલિક નો મતલબ શું સાહેબ? અને એનું કોઈ બી વળતર તો તે તૈયારીમાં મળતું જ નથી. એટલે કૌશિકભાઈ, અમે વ્યવસ્થા ઉપર પણ વાત કરી રહ્યા છીએ. સાચી વાત છે આપની કે એકવાર માવઠું પડે પછી એનો સર્વે કરવાનો થાય. એ સર્વેની જે વ્યવસ્થા છે એમાં પણ ક્ષતિ હોવાના દાવા થયા છે. એ ક્ષતિ દૂર કરવાની પણ જરૂર છે. પછી એ સર્વે થઈ જાય અને સર્વેનું ટાઈમિંગ શું, પહેલાં તો એ સૌથી મોટી વાત છે કે ભાઈ આજે માવઠું પડ્યું, હવે 2 દિવસ પછી માની લો કે ઉઘાડ નીકળે છે, તો એ 2 દિવસ પછી જ શું ટીમ ત્યાં સ્પોટ પર ઘટના સ્થળ પર પહોંચીને સર્વે કરવા લાગે છે? કેમ કે આમાં સમય ઘણી વાર જતો રહે છે. સર્વે મોડો થાય, ડીલે થાય, એમાં પછી એનો રિપોર્ટ અહેવાલ તૈયાર થવામાં વાર લાગે, પછી એ અહેવાલ તૈયાર થઈ જાય પછી એના પ્રમાણે ખેડૂતોને મદદ મળવામાં વાર લાગે. એટલે હંમેશા પીડાવાનું ખેડૂતોએ લખેલું જ છે શું એમના માથે કે ભાઈ ખેડૂત છે એટલે હેરાન થવાનું. આખી સાયકલમાં ખેડૂતો હેરાન થાય છે. જામકંડોળાથી અલ્પેશભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. જી અલ્પેશભાઈ. સર્વે તો બહુ મોડો થાય છે જી, અને કોઈ પણ વસ્તુ મળતી નથી, સહાય કે કાંઈ. હવે માનો કે અમે ચોથા ભાગે વાવવા રાખ્યું હોય તો ખેડૂતને નુકસાન જાય, તો ખેડૂતને તમે કદાચ જેનો જમીન છે એને તમે વળતર આપી શકો, પણ જે મજૂરી કરવા આવ્યા છે અત્યારે ગામડે એને શું મળે? આમાં તો 1 લાખ રૂપિયાની મગફળી થતી હોય તે 25,000 રૂપિયા અમને આખી વાર્ષિક આવક
મળતી હોય, પણ હવે એ 50,000ની મગફળી થાય તો અમારે ચોથા ભાગે અમને શું હાથમાં આવે? બરાબર છે. એટલે ઘણા બધા આવા વિષય છે જે બારીકીથી ભરેલા છે અને એને બારીકીથી જોવા પડે. આભાર અલ્પેશભાઈ. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી જી જણાવો. મોડાસાથી ઉજાસભાઈ જોડાઈ ગયા છે. જી ઉજાસભાઈ. હાલો. હાજી. આપણે અત્યારે મગફળીનું વાવેતર હજી કરેલું હતું અને પાક અત્યારે બધો હાથમાં આવ્યો નથી અને પલળી ગયો છે, તો સરકાર જોડે અમારે આશા છે કે કંઈક એનું વ્યવસ્થિત વળતર આપે અમને. ઓકે. એટલે વળતરની માંગણી થઈ રહી છે, ઝડપથી સર્વે થવાની માંગણી થઈ રહી છે. ઘણા ખેડૂત મિત્રોનું એવું પણ કહેવું છે કે જ્યારે એકવાર સર્વે થઈ જાય પછી એને જે સહાય મળવી જોઈએ એમાં પણ બહુ વિલંબ થાય છે. અને એ તો બહુ સ્વાભાવિક છે. આપણે ઘણીવાર એ પ્રશ્ન શાસક પક્ષના પ્રવક્તાને પણ પૂછ્યો છે કે હંમેશા તમે સર્વે કરી લો પછી સહાયમાં કેમ વિલંબ થાય છે. આભાર ઉજાસભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો આ બધા જ પ્રશ્નો છે. અમે આશા રાખીએ છીએ કે સરકારના પ્રતિનિધિ સુધી આ અવાજ પહોંચતો હશે, ખેડૂત મિત્રોનો અવાજ પહોંચતો હશે, કેમ કે એક જિલ્લામાંથી ફોન આવી રહ્યા છે, એક તાલુકામાંથી ફોન આવી રહ્યા છે. ઉત્તર ગુજરાત હોય, ચાહે દક્ષિણ ગુજરાત હોય, ચાહે સૌરાષ્ટ્ર હોય, તમામ વિસ્તારમાંથી, અલગ અલગ જિલ્લામાંથી, તાલુકામાંથી, ગામડેથી ફોન આવી રહ્યા છે કે અમારે આટલું નુકસાન થયું છે, અમારે આટલું નુકસાન અગાઉ પણ થયું હતું, એનો પણ સર્વે બાકી છે અથવા તો એનો પણ સર્વે થયો તો સહાય બાકી છે, એવી પણ રજૂઆતો આવી રહી છે. માનસી. બિલકુલ. એટલે સરકાર પાસે લોકોની બસ એ જ માંગ છે ખેડૂતોની કે સરકાર ત્વરિત સર્વે કરીને સહાય ચૂકવે, કારણ કે સહાય એ માત્ર ખેડૂતોને એક ટેકો સમાન છે અને જો એ ટેકો મળી જશે તો પણ ઘણા ખેડૂતોને બેઠા થવામાં વધુ સમય નહીં લાગે. કુદરતનો માર સહન કરી રહ્યા છે ખેડૂતો. આ વચ્ચે વધુ એક દર્શક મિત્ર અમારી સાથે જોડાઈ ગયા છે. જી જી હર્ષિભાઈ. હા જણાવશો? હાજી જી બોલો. હા, ગુજરાત ફર્સ્ટમાં મારે એ જ કહેવાનું છે કે આ જે નુકસાન છે એમાં જે સરકાર કઈ રીતનો મતલબમાં સર્વે કરીને, એટલે મતલબમાં એમ કે જે દરેકને સરખી જમીન તો નથી હોતી ખેડૂતોને. હવે એમાં જો નુકસાન 100% થયું છે નુકસાન, અને એમાં કઈ રીતના કેટલા ટકા આપવા માંગે છે મતલબ સરકાર, એ સરકાર નક્કી કરે. અને જીતુભાઈ વાઘાણી. બિલકુલ હર્ષિભાઈ, હું આપની વાત સમજી ગયો અને આપ શું કહેવા માંગો છો, પણ એક જે વ્યવસ્થા બનાવાય છે એ વ્યવસ્થાના ભાગરૂપે જ સર્વે થતો હોય છે અને સર્વે પછી સહાયની ચૂકવણી થતી હોય છે. મૂળ વિષય એ છે કે સર્વે ઝડપથી થાય અને સર્વે થયા પછી જેમને પણ નુકસાન છે એમાં વધારેમાં વધારે વળતર મળે. કેમ કે ઘણીવાર વિપક્ષ પણ એવો દાવો કરે છે, વિપક્ષ પણ એવો આરોપ લગાવે છે કે સહાયની જે રકમ છે એની મર્યાદા ખૂબ ઓછી રાખવામાં આવી છે, એના કારણે ખેડૂતોને એ જે નજીવું વળતર મળે છે ને એનાથી ખૂબ તકલીફ થાય છે. એટલે એ દૂર થવું જરૂરી છે. આપણી સાથે વધુ એક ખેડૂત મિત્ર રાજદીપસિંહ જોડાયા છે. જી રાજદીપસિંહ. હાજી જી. હાલો. જી હાજી. હા, હું પ્રદીપસિંહ બોલું છું. જી પ્રદીપસિંહજી. હા, મારે આપણે જે અત્યારે એક તાસ 2 દિવસથી વરસાદ કાલનો પડ્યો એમાં બહુ જ નુકસાન થયું છે સાહેબ. હા. પહેલા કપાસમાં અમને કોઈ વળતર નથી મળ્યું કારણ કે બોટાદ જિલ્લો હાવ અમને બાકાત કર્યો હતો અને હવે પછી આ માર પડ્યો. અમારે કપાસ કાઢીને પછી ઝાડ કરી 18 વીઘા મારે છે, એટલે અત્યારે કોઈ બહુ તકલીફ. અત્યારે શેનો પાક લીધો તો? અત્યારે કપાસમાં ફેલ ગયું અને પછી ઝાડ કરી તો ઝાડમાં કમ્પ્લીટ થઈ ગઈ ઝાડ. હાલો. જી જી જી, આપનો અવાજ આવી રહ્યો પ્રદીપસિંહ. હા, કમ્પ્લીટ ઝાડ થઈ ગઈ પણ અત્યારે હાવ મારે કાળી પડી ગઈ કારણ કે વરસાદની. એટલે તમે જુઓ, જે પણ સાંભળી રહ્યા છે સરકારના પ્રતિનિધિ, કૃષિ વિભાગમાંથી જે પણ અધિકારીઓ સાંભળી રહ્યા છે, એક ખેડૂતની વેદના જુઓ, વ્યથા જુઓ. પહેલા એમને કપાસનો પાક લીધો, એ નિષ્ફળ ગયો. એ પછી હવે એ નિષ્ફળતાથી એને જે નુકસાન થયું છે એની ભરપાઈ તો ક્યારે થશે એને પણ ખબર નથી. એ પછી એ જુવાર વાવે છે. એ જુવાર પણ આ માવઠાની અંદર નેસ્ત નાબૂદ થઈ ગઈ છે. એટલે તમે પીડા જુઓ એક પછી એક.
ઘણીવાર ખેડૂત મિત્રો એવું વિચારતા હોય છે કે આ જે આપણી જણસ છે ને એને વેચીને આ કામ પૂરું કરશું, આ કામ પૂરું કરશું, આને દેવાના છે એને આપી દઈશું, આને દેવાના છે એને આપી દઈશું. અને એ પછી જ્યારે આવા કુદરતના માર લાગતા હોય માવઠા સ્વરૂપે કે પછી અતિવૃષ્ટિ સ્વરૂપે, અને તમે વિચારો એક ખેડૂત પર કેવું વીતતી હશે કે પહેલા એક આખો કપાસનો પાક નિષ્ફળ જાય, પછી જુવારનો પાક લે તો એ નિષ્ફળ જાય. એટલે સમજી શકાય છે, આપ સૌની વેદના સમજી શકાય છે, એટલે જ અમે આ મંચ આપી રહ્યા છીએ. જી, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, સબીરભાઈ. જી સબીરભાઈ. હેલો. જી. હા, મારો પ્રશ્ન એ છે કે જ્યારે અમે વાવેતર કર્યું આ વખતે ચોમાસાની અંદર, એ વખતે પણ કુદરતનો માર વરસાદના કારણે વાવેતર લેટ કરી શક્યા, ન થઈ શક્યું, ને છતાં એ અમે મગફળીનું વાવેતર કર્યું. હવે મગફળી પાકી ત્યારે કાઢવાના સમયે જે આ માવઠું થયું એનામાં નુકસાન છે, એટલે એનું પણ સરકાર કશું યોગ્ય વળતરનું કરે. અને બીજું એક જાણવા મળ્યું છે મેડમ કે અમારે સેન્ટર છે અહીંયા ખરીદીનું, એ કેન્સલ કરવા મળ્યું છે, એવું કેન્સલ કર્યું છે એવું જાણવા મળે છે. શું કામ કેન્સલ કર્યું છે? ખરીદી સેન્ટર કેન્દ્ર જે મગફળી ખરીદવાનું કેન્દ્ર કરવાનું આવે ને અહીંયા મોડાસા ખાતે, એ કેન્સલ કરવામાં આવ્યું છે એવું જાણવા મળે છે. શા માટે કેન્સલ કરવામાં આવ્યું છે એવી જાણ છે આપને? જાણવા મળે છે કે કેન્સલ કર્યું છે એવું. તો ખેડૂત હવે કદાચ અમારે રજીસ્ટ્રેશન કરાવેલું છે, મગફળી પાકી છે થોડી ઘણી, તો એ અમારે નાખવાની ક્યાં? ઠીક છે, અમે અમારા સંવાદદાતા પાસે આ માહિતી પણ મગાવી લઈશું કે મોડાસામાં જો ખરીદ કેન્દ્ર છે અને એ ખરીદ કેન્દ્ર રદબાતલ જાહેર કર્યું છે તો એનું કારણ શું છે, અને જે ખેડૂતોએ મગફળી આપવા માટે ઓલરેડી રજીસ્ટ્રેશન કરાવી લીધું છે એમણે આગળ શું પ્રોસેસ કરવાની છે. એટલે આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આ બધાની વચ્ચે જ્યાં ખેડૂતોની બદહાલી એક પછી એક સામે આવી રહી છે, જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ચોક્કસથી ચિંતા કરાવનારા દ્રશ્યો છે. અને જલ્દીથી જલ્દી આમાં સર્વે થાય અને જેટલું ત્વરિત થશે આમાં એટલું જે નવી જવાબદારી છે કૃષિ મંત્રી જીતુભાઈ પાસે, જીતુભાઈ માટે એટલું વધારે સારું કે એમને આ તક મળીને ઝડપી લીધી મદદ કરવાની ખેડૂતોને. વધુ એક દર્શક મિત્ર હાર્દિકભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે રાજકોટથી. જી હાર્દિકભાઈ. જી હાર્દિકભાઈ. નમસ્કાર મેડમ. જી જી જણાવો આપની સમસ્યા. રાજકોટ જિલ્લાના જામકંડોળા તાલુકામાંથી બોલું છું સાહેબ. ઓકે. હવે વરસાદના કારણે ખેડૂતને નુકસાની તો બહુ વધારે છે. બિલકુલ. આપનો જે મુદ્દો છે કહી દો, આખો પૂરેપૂરો બોલી જાઓ. એટલે કે સરકાર આમાં ખેડૂતને વધારે સહાય કરે અને વહેલી તકે આનું. ઠીક છે હાર્દિકભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો એમનો અવાજ પણ વચ્ચે વચ્ચે કટ થઈ રહ્યો છે, પણ મુખ્ય મુદ્દો, મૂળ પ્રશ્ન જેની ચર્ચા આપણે કરી રહ્યા છીએ, જેના માટે આ પ્લેટફોર્મ આપણે આપી રહ્યા છીએ, ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે ખૂબ નુકસાની છે અને એ નુકસાનીમાંથી બહાર આવવા માટે પણ સરકાર પણ ત્વરિત એક્શન લઈ રહી છે. સેમ ડે આજે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ એક બેઠક બોલાવી છે, મંત્રીઓ સાથે ચર્ચા કરી છે, આગળના એક્શન પ્લાન માટે શું કરી શકીએ એની પણ ચર્ચા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ કરી છે. અને મંત્રીશ્રીઓને તમામને કહ્યું છે કે તમે જિલ્લામાં જાઓ, સ્પોટ ઉપર જાઓ અને જ્યાં જ્યાં વધારે વરસાદ પડ્યો છે ત્યાંથી ડેટા લો, અહેવાલ તૈયાર કરો. કે જ્યાં મોટી માત્રામાં ખેડૂતોને નુકસાન થયું છે, ક્યાંક આખો પાક નષ્ટ થઈ ગયો છે, ક્યાંક ઊભો પાક ઢળી ગયો છે, ક્યાંક મગફળી આખી પલળી ગઈ છે, ક્યાંક ઘાસચારો પલળી ગયો છે. ખેડૂતોની કેટલી વેદના છે. આ જગતનો તાત જે વર્ષભર દરમિયાન મહેનત કરે છે અને તમામ લોકો પોતાના ઘરે આરામથી ભોજન કરી શકે, તમામ લોકોના મોઢામાં જે કોળિયો જાય છે અનાજનો, એ આ ખેડૂતોના કારણે જાય છે અને વારંવાર કુદરતી આફતોના કારણે આ ખેડૂતોને નુકસાન પહોંચે છે. ખેડૂતોને ટેકો કોણ આપે છે? સરકાર. હવે ટેકો આપે એવી માંગ છે. માનસી, આપણે સાથે તમામ દર્શક મિત્રોને એ પણ કહી દઈએ કે અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર આ જે કવરેજ છે ચાલુ જ છે. ડિજિટલ પ્લેટફોર્મ પર આપ કમેન્ટમાં આપની સમસ્યા અમને ચોક્કસથી જણાવી શકો છો. અમે પ્રયાસ કરીશું કે દરેક જે આપની કમેન્ટ આવે છે એની સાથે એક અહેવાલ સરકાર સુધી પણ પહોંચાડીએ. અલગ અલગ વિસ્તારમાંથી આખા 34 જિલ્લા ગુજરાતના, એમાં જ્યાં જ્યાં વરસાદ વધારે પડ્યો છે અથવા તો આ જે માવઠું થયું એનાથી જે નુકસાન થયું છે એનો સતત અહેવાલ બતાવી રહ્યા છે. આપ પણ આપના વિસ્તારમાં સમસ્યા છે, અત્યારે ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં આપ ન જોડાઈ શક્યા હો
તો કમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવી દેજો ડિજિટલ પ્લેટફોર્મ પર કે આપને ત્યાં કેવી સમસ્યા છે, શું સમસ્યા થઈ છે અને આપની માગણી શું છે. માનસી. જી બિલકુલ, તમામ દર્શક મિત્રો જે અમારી સાથે જોડાયા એ તમામનો ખૂબ ખૂબ આભાર. અને સરકાર હવે ખેડૂતોની વહારે આવે, સરકાર ખેડૂતોને સહાય આપે તેવી માંગ ઉઠી રહી છે. આ સાથે જ મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.